આજરોજ ખંગેલા મુકામે બાબા ગળનો જે મેળો ભરાય છે એ જૂની આદિવાસીઓની પરંપરા મુજબ ઘણા વર્ષોથી આ ચાલતું આવે છે અને આ મેળાની અંદર અમુક ગામોના જેમના લગ્ન થવાના છે એ પોતાની હળદી ચોપડીને આવે છે અને એમને એમના આખું ભવિષ્ય એમનું આખું જીવન સારું જાય એવી માનતા રાખે છે અને આ મેળાની અંદર મધ્યપ્રદેશ અને ગુજરાતના ઘણા ગામોથી ઉમંગ અને ઉત્સાહ કરવા માટે આવે છે। આપનું નામ? જીતરાભાઈ ભૂરાભાઈ ડામોર, જિલ્લા। રોજ ખંગેલા ગામે જે ખંગેલા બોર્ડરનું ગામ આવેલું છે ત્યાં હોળીના બીજા દાડે ગળબાબા ધૂળેટીનો એટલે ગળબાબાનો મેળો ભરાય છે। એ અમે ઢોલ સાથે ઢોલના વાજા સાથે હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ અને વર્ષોથી જૂની રીતિ રિવાજ મુજબ અમારે જે લાડાઓને હળદ ચોપડે એને ઉપર જે માનતા પૂરી કરે છે એ ગળબાબા પર ફેરવી અને માનતા પૂર્ણ કરી ઢોલ વગાડીને એને ઉજવીએ છીએ। મારું નામ સંગારા અર્જુનભાઈ સપીડાભાઈ છે। આ ધૂળેટીના દિવસે ગળબાબાનો મેળો ભરવામાં આવે છે। આ મેળાની અંદર બાધા આપણે વંશના કારણે બાધા લેવામાં આવતી હતી અને ત્યારથી આ મેળો ધાર્મિક મેળો ગણાઈ જાય છે। અમારા 150 વર્ષ પહેલાં ગળબાબાનો મેળો ભરાય છે અને વર્ષો વર્ષ આ મારો ધાર્મિક મેળો છે અને હર વર્ષે આ મેળો ભરાવવામાં આવે છે અને આ મેળાની અંદર હલ્દી લગાવવામાં આવે છે, વત્તા પાઘડી બાંધવામાં આવે છે, વત્તા ગાતી ભીડવામાં આવે છે। ધોતી બાંધીને હલ્દી લગાવવાના મેળો ઉપર ચડીને 2 રાઉન્ડ મારીને આ બાધા પૂર્ણ કરવામાં આવે છે। શું નામ તમારું? સંગારા અર્જુનભાઈ સપીડાભાઈ।